અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યાના મામલે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા પૂર્વેના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં પાર્કિંગમાં કાર કરેલ બુલેટ બહાર કાઢી સાથી મિત્ર સાથે બહાર જતો પ્રિયાંશુ જૈન સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે અને એ જ ક્ષણે એક બ્લેક કાર આવી પૂરપાટ ઝડપે યુટર્ન લઈને પરત નીકળી। બ્લેક કારમાં કોન્સ્ટેબલ વિરેન્દ્ર સવાર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને કોન્સ્ટેબલ વિરેન્દ્રએ જ પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી। અમદાવાદ અને ગાંધીનગરની બ્લેક હેરિયર કારનો રેકોર્ડ મેળવી પોલીસે પગેરું મેળવ્યું, જેમાં બ્લેક હેરિયર કોન્સ્ટેબલ વિરેન્દ્રની હોવાનું ખુલ્યું। અલગ અલગ સ્થળોના સીસીટીવીમાં હેરિયર કારની મૂવમેન્ટ ચેક કરવામાં આવી અને તે પરથી ગાડી નંબર મેળવવામાં આવ્યો। આ ગાડી નંબર અને મોબાઈલ સિરિયાના આધારે કોન્સ્ટેબલની હાજરી ઘટના સ્થળની નજીક જ હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે। પ્રિયાંશુ જૈનના સાથીએ આપેલ વર્ણન પરથી તૈયાર થયેલા સ્કેચને લઈને વિરેન્દ્રના અન્ય સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાયા અને આ ભારે કવાયત બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પંજાબમાં લોકેટ થયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ત્યાંથી પકડી પાડ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે જગ્યાએ હત્યા થઈ તેની આસપાસ 1 કિલોમીટરમાં કોઈ સીસીટીવી નહોતા, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરાય તો એ જાણવા મળ્યું કે બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ જ હત્યા કરી હતી। ત્યારબાદ તો વિરેન્દ્ર પટિયાર તેની કાર અવાવરુ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો, પરંતુ પોલીસે એક પછી એક કડી જોડી અને આ આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। આખા મામલાની અંદર ઘણી જ મુશ્કેલ બાબત એ હતી કે 1 કિલોમીટર સુધી આ ઘટનાની આસપાસ કોઈ સીસીટીવી નહોતા, પણ સ્થાનિક સૂત્રો પાસેથી કડી મેળવીને આખરે આ ભેદ ઉકેલવામાં આવ્યો છે। એક બાદ એક કડી જોડીને કઈ રીતે પગેરું મેળવવામાં આવ્યું, તમામ બાબતે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ। આખરે જ્યાં 1 કિલોમીટર સુધી સીસીટીવી ન હોય એ વખતે તપાસ કરવી ઘણી જ મુશ્કેલ સાબિત થઈ શકે છે, પરંતુ કઈ રીતે આ ઓપરેશનની અંદર કડીઓ જોડવામાં આવી અને કઈ રીતે વિરેન્દ્રને જબ્બે કરાયો છે, હવે શું કાર્યવાહી? જે રીતે અને જે વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી તેને ઉચ્ચ સ્તરેથી ગંભીરતાથી લેવામાં આવેલ હતી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસને પણ આ તપાસમાં જોતરાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રથમ દિવસથી આ તપાસમાં જોતરાઈ ગઈ હતી। બોપલ પોલીસ મથકની હદમાં ગુનો બન્યો હોવાને કારણે બોપલ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની જે અલગ અલગ એજન્સીઓ છે તે પણ તપાસ કરી રહી હતી, પરંતુ સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ જે હત્યા કરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસમાં જોતરાઈ હતી। જે ઘટનાસ્થળ છે તેની આસપાસના કેટલાક વિસ્તારોની અંદરથી સીસીટીવી ફૂટેજ મેળવવામાં સફળતા મળી હતી અને એક સ્તરે જે પ્રિયાંશુ જૈન છે તે પોતાની જે મોટર બાઇક છે તે પાર્ક કરેલી જે હતી તે હટાવતા ત્યાંથી નજરે પડે છે અને ત્યારબાદ એક કાર શંકાસ્પદ રીતે રિવર્સ લેતા ત્યાં નજરે પડી હતી અને આ કડીને આધારે આગળનું પગેરું મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી છે। હેર કાર હતી, જે કારની અંદર આ જે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સવાર હતા અને તેઓને અને પ્રિયાંશુ જૈનને શાબ્દિક બોલાચાલી થઈ હતી અને તેમાં ઉશ્કેરાઈ જઈને વિરેન્દ્રસિંહે આગળ જઈને જે પોતાની પાસેનું તીક્ષ્ણ હથિયાર હતું તેનાથી હત્યા કરી દીધી હતી। જે પ્રિયાંશુ જૈનનો સાથી મિત્ર હતો તેના દ્વારા જે હત્યારા વ્યક્તિનું વર્ણન આપવામાં આવ્યું હતું તેના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો। આ સ્કેચ અને સીસીટીવી ફૂટેજના આધારે વિરેન્દ્ર સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી હતી। જે કાર હતી તે અલગ સ્તરેથી તે એક જગ્યા ઉપર લોકેટ થઈ હતી, પરંતુ બાદમાં તે અલગ અલગ જગ્યાઓ ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ છે તેમાં દેખાતી નહોતી, પરંતુ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે શક્યતા છે કે આરોપીએ બીજી કાર બદલી દીધી હોય અને બાદમાં આ જે કાર બીજી જે દેખાઈ હતી, જે શંકાસ્પદ હતી, તેને પણ ટ્રેસ કરવામાં આવી હતી। આમ ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને સ્કેચની મદદથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વિરેન્દ્રસિંહ સુધી પહોંચી હતી। વિરેન્દ્રસિંહનો ભૂતકાળ પણ કલંકિત છે, જે ભૂતકાળમાં જે સ્થળો હતો ત્યાં પણ તેની ઉપર ગંભીર આક્ષેપો થયા હતા અને તેની સામે કાર્યવાહી થઈ હોવાના પણ વિગતો મળી રહી છે। હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને પંજાબના ચંદીગઢ નજીકના એક ગામમાંથી દબોચી લીધો છે ગઈકાલે અને અહીં અમદાવાદ આવવા માટે નીકળી ચૂકી છે। શક્યતાઓ છે કે બપોર સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં અહીંયા પહોંચે અને ત્યારબાદ કાનૂની પ્રક્રિયા કરવામાં આવશે। કાનૂની પ્રક્રિયા, પૂછપરછ સહિતની જે બાબતો છે તે પૂર્ણ કર્યા પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસને હવાલે કરવામાં આવશે અને ત્યાર પછી સ્પષ્ટ થશે કે જે તે સમયે પ્રિયાંશુ જૈન અને વિરેન્દ્રસિંહને શાબ્દિક બોલાચાલી થઈ હતી તેને કારણે હત્યા કરવામાં આવી હતી કે અન્ય કોઈ કારણો પણ જવાબદાર છે। આ તમામ બાબતોને લઈને સ્થાનિક પોલીસ, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંકલનમાં રહીને આગળની કાર્યવાહી તથા તપાસ કરી રહી છે। જય બિલકુલ યુનુસ, તમામ બાબતો પર આપ નજર રાખતા રહેજો। તો ગુનાહિત
ઇતિહાસ ધરાવનારો આ વિરેન્દ્ર આખરે કયા કારણોસર તેણે હત્યા કરી તે બાબત પણ સ્પષ્ટ થઈ જશે. તેને પંજાબમાંથી જબ્બે કરી લેવાયો છે અને હવે અમદાવાદ લાવવાની પ્રોસિજર ચાલી રહી છે. અહીં આવ્યા બાદ અને પૂછતાછમાં ખબર પડશે કે આખરે કયું કારણ હતું કે જેને કારણે તેણે પ્રિયાંશુની હત્યા નિપજાવી.